પાટણવાડા બ્રહ્મ સમાજ સંચાલિત પરશુરામ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા રવિવારે વિદ્યાર્થી ભુવન સંકુલ ખાતે પ્રમુખ કીર્તિભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં વર્ષ 2025થી 26ના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે સોસાયટીએ ₹3,23,000નો નફો નોંધાવ્યો હોવાનું જણાવાયું હતું. રજૂ થયેલા હિસાબોને સભાસદોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ અમૃતલાલ મહેતાએ સોસાયટીને મુશ્કેલીમાંથી બહાર લાવવામાં પ્રમુખ કીર્તિભાઈ ઠાકરના યોગદાનની પ્રશંસા કરી તેમનું શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. સભામાં મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ જયદેવભાઈ દવે, સુનિલભાઈ વ્યાસ, મુકેશભાઈ પંડ્યા, અશ્વિનભાઈ પંડ્યા સહિતના મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા. સોસાયટીની વાર્ષિક સાધારણ સભા બ્રહ્મ સમાજના હોલમાં મળી એમાં આ સાલનો ચોખ્ખો નફો 3,23,000 થયો. હા, અને દરેક સભાસદો હાજર રહ્યા તે બદલ દરેક સભાસદોનો ડિરેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર. તલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.